મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં ભાગીદારે કર્મચારી પર કાર ચડાવી હત્યાનો કર્યો પ્રયાસ। મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા અને લીમસ્ટોન સિરામિક નામની ફેક્ટરીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતો જયદીપ શેરસિયા નામનો યુવક ગત તારીખ 5 ઓગસ્ટના રોજ ફેક્ટરીમાં હતો। તે દરમિયાન ફેક્ટરીના પાર્ટનર કાર્તિક મેઘપરાનો ફોન આવ્યો, જેમાં તેણે લોકલ ગાડીનો નંબર નાખી બિલ બનાવી દેવાનું જણાવ્યું હતું। જો કે જયદીપે જીએસટી કન્સલ્ટ દ્વારા આવું બિલ ન બને તેવું જણાવ્યું હોવાથી આવું બિલ નહીં બનાવે તેમ જણાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને ફેક્ટરી આવી પહોંચ્યો અને તેની સાથે ગાળાગાળી કરીને ઢોરમાર માર્યો હતો। જે બાદ જયદીપ તેનું GJ36N 7448 બાઇક લઈને સાંજે ઘરે જતો હતો, ત્યારે કાર્તિકે તેની બાઇકને ઇનોવા કારે પાછળથી ઠોકર મારીને નીચે પાડી દીધો હતો। બાદમાં 2-3 વખત બાઇક પર તેની કાર ચડાવી હતી અને તેને પતાવી દેવું એવી ધમકી આપી હતી। બનાવને પગલે આસપાસના સિક્યુરિટી ગાર્ડ અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને જયદીપને બચાવ્યો હતો। આરોપીએ કાર્તિકને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો। ત્યારે બનાવ બાદ યુવકને ડાબા હાથ અને ડાબા પગના ભાગે ઈજા પહોંચી હતી। બનાવ બાદ જયદીપે આરોપી કાર્તિક સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। યુવકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।